આજે હું શિમલા મરચના વઘારીશ. કોઈ બી શાક ના હોય ઘરમાં અને ફટાફટ કંઈ શાક ભાખરી બનાવવું હોય કે શાક રોટલો બનાવવો હોય ત્યારે શિમલા મરચ પડી હોય ત્યારે એને ઝીણું કટ કરીને એક પેન ગરમ કરવા મૂકી દેવાનું. પહેલાં શિમલા મરચને 2 પાણીથી ધોઈને ઝીણા કટ કરી લેવાના, એટલે એનું શાક સરસ મસ્ત શાક જેવું થઈ જાય છે અને આમ તળેલા મરચાં જેવું થઈ જાય છે. આપણે તળેલા મરચાં એમને એમ ખાઈએ છીએ, આને વઘારીને તળવાના નથી પણ આપણે ઝીણા કટ કરીને શાકની જેવી રીતે બનાવીશું. પછી તેલ એડ કરી દેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે એમાં રાઈ જીરું ઓપ્શનલ છે, કોઈને એમને એમ ભાવતા હોય તો એમને એમ પણ બનાવી શકે છે. રાઈ જીરું એડ કરી દેવાનું. રાઈ જીરું તતડી જાય એટલે પછી આપણે એમાં શિમલા મિર્ચ ધોઈને એડ કરી દેવાના. શિમલા મિર્ચ એડ કર્યા પછી આપણે આને તેલમાં જ સાતળવાના છે, એટલે એ ધ્યાન રાખવાનું કે અંદર શિમલા મિર્ચમાં પાણી ના રહેવું જોઈએ, નકર ફૂટશે. એટલે આપણે એને ધીમા તાપે એકદમ તેલમાં મિક્સ કરી લેવાના. હળવા હાથે મિક્સ કરતું રહેવાનું અને એને તેલમાં સતળાવા દેવાના. થોડી વાર પછી એકદમ એનો લીલો કલર એકદમ દેખાઈ આવશે અને આવી રીતે છૂટા છૂટા કરી દેવાના. કંઈ પણ શાક ના હોય ત્યારે આને 5 જ મિનિટમાં આપણે બનાવી શકીએ છીએ. સારું ટેસ્ટી એવું પણ આપણું શાક તૈયાર થઈ જશે. એટલે જલ્દીમાં જલ્દી આપણે આ એક વસ્તુ બનાવી શકીએ છીએ ભાખરી સાથે ખાવા માટે. આપણે હવે એમાં ગરમ મસાલા કરી લઈશું, જેમ કે લાલ મરચું પાવડર, થોડી આપણે હળદર પાવડર પણ એડ કરી દઈશું, ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું. ધાણા જીરું ઓપ્શનલ છે, જેને ભાવતું હોય એ એડ કરી શકે છે. આમાં તમને જે મસાલા ભાવતા હોય એ બધા મસાલા તમે એડ કરી શકો છો. આપણે તીખાશ માટે આ બધું એડ કરીએ છીએ, કેમ કે શિમલા મિર્ચી એકદમ મોરી આવે છે એટલા માટે. તમે લીલું મરચું પણ આમાં તળવા સાથે એડ કરી શકો છો, જેને ઝીણા કટ કરીને. જેને તીખાશ આપણે સૂકા મસાલાથી ના કરવી હોય એ આવી રીતે એડ કરી શકે છે. સ્વાદ પ્રમાણે જ મીઠું એડ કરવાનું છે અને આ શોષાઈ જશે એટલે થોડું આપણે મીઠું માપે એડ કરીશું. આ બધા મસાલા સારી રીતે મિક્સ કરી અને તેલમાં ફરીથી આને સતળાવા દેવા. આ મસાલા આપણે ત્યારે જ કરશું જ્યારે અચકચરા તે શિમલા મિર્ચે ચડી ગયા હોય ત્યારે. આને હું તેલમાં જ સતળાવા દઈશ. આની ઉપર પણ પાણી નહીં મૂકું કે અંદર પણ નહીં નાખવું. એટલે હળવા હાથે ધીમા ગેસે આપણે આને હલાવતું રહેવાનું અને ચડવા દેવાનું. 5 મિનિટમાં કે 10 મિનિટમાં જેવો તમે ગેસની ફ્લેમ રાખો એ પ્રમાણે આપણા શિમલા મિર્ચ ચડશે. અને સારી રીતે એને હલાવતું રહેવાનું, મિક્સ કરતું રહેવાનું, જેથી કરીને નીચે મસાલો ચોંટવા ન લાગે. થોડી વારમાં જ આ તૈયાર થઈ જશે. ઝટપટ ખાય એવું ટેસ્ટી શિમલા મિર્ચીનું શાક તૈયાર થઈ જશે. જો શાક ના હોય તો આવી રીતે તમે બનાવી શકો છો. હલાવતું રહેવાનું અને સારી રીતે ચડવા દેવાનું. જો તમારે અચકચરા ચડેલા જોઈએ મરચાંની જેમ આપણે મરચાં તરતા હોય એવી રીતે પણ મસાલા વગર પણ તરી શકો છો, ખાલી મીઠું એડ કરીને. આપણા શિમલા મરચીનું શાક એકદમ ટેસ્ટી અને કુરકુરું જેવું તૈયાર થઈ જવાયું છે. તમે જોઈ શકો છો મારા વિડીયોમાં એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, બધા મસાલા કર્યા છે. એટલે તમે સારી રીતે ચડવા દઈને ચેક કરીને જે પ્રમાણે તમારે શાક જોઈતું હોય એ પ્રમાણે તમે જોઈ શકો છો. આ આપણે શાક રોટલી સાથે પણ આને સલાડ તરીકે પણ ખાઈ શકીએ છીએ અથાણાની રીતે. આ 2 દિવસ આપણે કાચના વાસણમાં ભરીને રાખીએ તો 2 દિવસ આપણે ફ્રીજમાં રાખી શકીએ છીએ અને શિમલા મિર્ચીનું શાક ખાઈ શકીએ છીએ. આપણા શિમલા મિર્ચીનું શાક તૈયાર છે. ટેસ્ટી એવું શિમલા મિર્ચીનું અથાણું કે શાક, તળેલા મરચાં પણ કહી શકો છો, એ તૈયાર છે. ટેસ્ટી.